ઉત્તર ગુજરાતના પ્રસિદ્ધ શહેર પાટણમાં આવેલી રાણીની વાવને યુનેસ્કોએ વિશ્વ ધરોહર સ્થળ તરીકે માન્યતા આપી છે. આને રાણની વાવ પર કહેવામાં આવે છે. મૂળરૂપે આ એક સીડીઓવાળી વાવ છે, જેને રાજા ભીમદેવની સ્મૃતિમાં તેમની પત્ની ઉદ્યમતીએ બનાવડાવી હતી. આ વાવની લંબાઈ 64 મીટર, પહોળાઈ 20 મીટર અને ઊંડાઈ 27 મીટર છે, જેનું નિર્માણ 11મી સદીમાં થયું હતું. જળ વ્યવસ્થાપન પ્રણાલીમાં ભૂજળ સંસાધનોના ઉપયોગની ઉત્તમ તકનીક આ વાવમાં જોઈ શકાય છે. 7 માળની આ વાવ વાસ્તુશિલ્પ અને મારુ ગુર્જર શૈલીનું ઉત્તમ ઉદાહરણ છે. આમાં સોલંકી શાસનનો ગૌરવમય ઇતિહાસ દૃશ્યમાન છે. સાથે જ તે શાસકોની દૃઢ દૃષ્ટિ પર હાજર છે. સોમપુરા શિલ્પકારોની પ્રસિદ્ધ કલા આ વાવમાં ઉજાગર થઈ છે. વાવની દિવાલો પર રામ, વામન, મહિષાસુર મર્દિની, કલ્કી જેવા વિવિધ અવતારોની નકશી કરવામાં આવી છે. સાથે જ 262 સ્તંભો પર ઇનરો, વાદકો, નૃત્યકારો વગેરેની પર નકશી કરવામાં આવી છે. આ શિલ્પો અને નકશી જોઈને એવું લાગે છે કે આ એક ધાર્મિક સ્થાપત્ય છે, પરંતુ સાથે જ આ વાવનો મુખ્ય હેતુ લોકભોગ્ય હોવો પણ હતો. નિસ્સંદેહ આ રાણકી વાવ દેશી વિદેશી પ્રવાસીઓને એક અનોખો અનુભવ આપે છે.